દર્શન દઈને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. દર્શન દઈને ભક્તોને લીધા તારી શ્વેતાયન અવતારી. દર્શન દઈને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. દર્શન દઈને ભક્તોને લીધા તારી શ્વેતાયન અવતારી. અવતારી શ્વેતાયન અવતારી. હે અવતારી શ્વેતાયન અવતારી. હે ગિરનારી જય હો. શ્વેતાયન ગિરનારી. હે ગિરનારી શ્વેતાયન ગિરનારી. હે ચિહ્નોધારી શ્વેતાયન ચિહ્નોધારી. હે ચિહ્નોધારી શ્વેતાયન ચિહ્નધારી. હે દર્શન દઈને દર્શન દઈને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. એ દર્શન દઈને ભક્તોને લીધા તારી શ્વેતાયન અવતારી. હે દર્શન દઈને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. એ દર્શન દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી. કરો કોલમ ધારીને દર્શન આપ્યા છે. એ કર કલમ ધારીને દર્શન આપ્યા છે. કરો કોલમ ધારીને દર્શન આપ્યા છે. એ કર કલમ ધારીને દર્શન આપ્યા છે. કલમ ધારી એ કલમ ધારી જગત લીધું તારી શ્વેતાયન અવતારી. એ કલમ ધારે જગત લીધું તારી શ્વેતાયન અવતારી. અવતારી શ્વેતાયન અવતારી. હે અવતારી અવતારી. હે ગિરનારી શ્વેતાયન ગિરનારી. હે ગિરનારી શ્વેતાયન ગિરનારી. હે મંદ મંદ હસીને સુખ આપ્યા છે. હે મંદ મંદ હસીને સુખ આપ્યા છે. હે વાલે વાલે હસીને હે વાલે હસીને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. હે વાલે હસીને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી. હે વાલે હસીને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. હે વાલે હસીને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી. હે કરી લટકાને મહાસુખ આપ્યા છે. હે કરી લટકાને મહાસુખ આપ્યા છે. કરી લટકાને મહાસુખ આપ્યા છે. કરી લટકાને મહાસુખ આપ્યા છે. લટકે 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 ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. એ લટકે લટકે ભક્તોને લીધા તારી શ્વેતાયન અવતારી. હે લટકે લટકે ભગતોને લીધા તારી શ્વેતાયન અવતારી. એ લટકે લટકે ભક્તોને લીધા તારી શ્વેતાયન અવતારી. એ કરો માળા ધારીને દર્શન આપ્યા છે. માળા ધરીને દર્શન આપ્યા છે. એ કરો માળા ધારીને દર્શન આપ્યા છે. એક માળા ધરીને દર્શન આપ્યા છે. એ માળા ફેરવીને માળા ફેરવીને ભગતો લીધા તારી શ્વેતાયન અવતારી. એ માળા ફેરવીને
શરણ સેવા દઈને સુખ આપ્યા છે એ ચરણ સેવા દઈને સુખ આપ્યા છે શરણ સેવા દઈને સુખ આપ્યા છે એ સેવા દઈને હો એ સેવા દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી એ સેવા દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી દર્શન દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી એ દર્શન દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી એ દિવ્ય દર્શન દઈને સુખ આપ્યા છે એ દિવ્ય દર્શન દઈને સુખ આપ્યા છે એ દિવ્ય સેવા દઈને સુખ આપ્યા છે એ દિવ્ય સેવા દઈને સુખ આપ્યા છે એ દિવ્ય સેવા એ દિવ્ય સેવા શાંતિ ને સુખકારી શ્વેતાયન અવતારી એ દિવ્ય સેવા શાંતિ ને સુખકારી શ્વેતાયન અવતારી એ દિવ્ય સેવા ભક્તોને સુખકારી શ્વેતાયન અવતારી એ દિવ્ય સેવા શરણાવતારી શ્વેતાયન અવતારી ગિરનારી શ્વેતાયન ગિરનારી એ ગિરનારી શ્વેતાયન ગિરનારી અવતારી જય હો અવતારી એ અવતારી શ્વેતાયન અવતારી ચિહ્નોધારી શ્વેતાયન ચિહ્નોધારી એ ચિહ્નોધારી શ્વેતાયન ચિહ્નોધારી એ છડીધારી જય હો શ્વેતાયન છડીધારી એ છડીધારી શ્વેતાયન છડીધારી કલમધારી શ્વેતાયન કલમધારી કલમધારી શ્વેતાયન એ કલમધારી પાગધારી શ્વેતાયન પાગધારી એ પાગધારી શ્વેતાયન એ પાગધારી ચોગાધારી શ્વેતાયન ચોગાધારી સોગાધારી શ્વેતાયન સોગાધારી હરે 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 દર્શન દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન હે દર્શન દઈને ભક્તો લીધા તારી શ્વેતાયન અવતારી અવતારી શ્વેતાયન અવતારી હે અવતારી શ્વેતાયન અવતારી અવતારી શ્વેતાયન અવતારી હે અવતારી શ્વેતાયન અવતારી ધામ મારે જાવું છે હરે હરે પ્રગટ પ્રભુજીને મળવું છે ધામ મારે જાવું છે મારે પ્રગટ પ્રભુજીને મળવું છે મારે પ્રગટ પ્રભુજીને મળવું છે મારે પ્રગટ પ્રભુજીને મળવું છે મારે બાલકૃષ્ણ પ્રભુજીને મળવું છે મારે બાલકૃષ્ણ પ્રભુજીને મળવું છે કમળ માતાના લાલને મળવું છે કમળ માતાના લાલને મળવું છે કમળના લાલને મળવું છે હે પિતા ગોપાલના લાલને મળવું છે સેવા કરીને સુખિયા થાવું છે મારે અનાદિ કૃષ્ણને મળવું છે એ સેવા કરીને સુખિયા થાવું છે મારે અનાદ કૃષ્ણને મળવું છે ભક્તિ કરીને રે ભક્તિ કરીને સુખિયા થાવું છે મારે અનાદિ કૃષ્ણને મળવું છે એ ભક્તિ કરીને સુખિયા થાવું છે મારે અનાદ કૃષ્ણને મળવું છે મારે પ્રગટ પ્રભુજીને મળવું છે એ મારે પ્રગટ પ્રભુજીને મળવું છે મારે શ્વેતાયન નાથજીને મળવું છે એ મારે શ્વેતાયન નાથજીને મળવું છે દર્શન કરી હરે હરે દર્શન
દર્શન કરીને સુખિયા થાવું છે મારે અનાદ કૃષ્ણને મળવું છે ફૂલવાડી ધામ મારે જાવું છે મારા અનાદિ કૃષ્ણને મળવું છે ફૂલવાડી ધામ મારે જાવું છે મારે અનાદ કૃષ્ણને મળવું છે મારે અનાદિ કૃષ્ણને મળવું છે મારે અનાદ કૃષ્ણને મળવું છે મારે પરમ સુખિયા થાવું છે મારે પરમ સુખિયા થાવું છે સેવા કરીને અરે થાવું છે સેવા કરીને સુખિયા થાવું છે મારે પરમ ધામે જાવું છે મારે પરમ ધામે જાવું છે પ્રગટ પ્રભુજીની સેવા કરવી છે પ્રગટ પ્રભુજીની સેવા કરવી છે મારે જુનાગઢ ધામે જાવું છે મારે જુનાગઢ ધામે જાવું છે પ્રગટ પ્રભુજીની સેવા કરવી છે પ્રગટ પ્રભુજીની સેવા કરવી છે સેવા કરીને સુખિયા થાવું છે સેવા કરીને સુખિયા થાવું છે મારે પ્રગટના ગુણલા ગાવા છે મારે પ્રગટના ગુણલા ગાવા છે મારે સતાયના દર્શન કરવા છે મારે સતાયના દર્શન કરવા છે મારે અંજાર ધામે જાવું છે મારે અંજાર ધામે જાવું છે મારા અનાદિ કૃષ્ણને મળવું છે મારા અનાદિ કૃષ્ણને મળવું છે મારે આલુર ધામે જાવું છે મારે આલુર ધામે જાવું છે મારે અનાદિ નારાયણને મળવું છે મારે અનાદિ નારાયણને મળવું છે દર્શન કરીને સુખિયા થાવું છે દર્શન કરીને સુખિયા થાવું છે મારે અગરવાડા ધામે જાવું છે મારે અગરવાડા ધામે જાવું છે પ્રગટ પ્રભુના દર્શન કરવા છે પ્રગટ પ્રભુના દર્શન કરવા છે પ્રગટ પ્રભુના ગુણ ગાવા છે પ્રગટ પ્રભુના ગુણના ગાવા છે મારે 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 સેવા કરીને સુખિયા થાવું છે 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 જય બોલો પ્રગટની જય બોલો જય બોલો પ્રગટની જય બોલો જય બોલો સતાયનની જય બોલો જય બોલો સીતાયની જય બોલો અનાદિ કૃષ્ણ નારાયણ જય બોલો અનાદિ કૃષ્ણ નારાયણ જય બોલો અવતારી સતાયનની જય બોલો અવતારી સતાયનની જય બોલો અનાદિનાથની જય બોલો સતાયન વ્યાસની જય બોલો અવતારી નાથની જય બોલો માતાના લાલની જય બોલો પિતા ગોપાળના લાલની જય બોલો રાધાજીના શ્યામની જય બોલો લક્ષ્મીજીના શ્યામની જય બોલો શરણાગતના નાથની જય બોલો અનાદિનાથની જય બોલો આપણા પ્રગટ મહારાજની જય બોલો આપણા અનાદિ મહારાજની જય બોલો આપણા અવતારીનાથની જય બોલો જય બોલો શ્વેતાયનની જય બોલો જય બોલો સીતાયની જય બોલો બાલકૃષ્ણ અનાદિની જય બોલો બાલકૃષ્ણ અનાદિની જય બોલો બાલકૃષ્ણ અનાદિની જય બોલો બાલકૃષ્ણ અનાદિની જય બોલો કૃષ્ણ વલ્લભાચાર્યજીની જય બોલો કૃષ્ણ વલ્લભાચાર્યજીની જય બોલો આપણા પ્રગટ મહારાજની જય બોલો આપણા અનાદિનાથની જય બોલો આપણા શ્વેતાયન શ્યામની જય બોલો આપણા શ્વેતાયન નાથની જય બોલો આપણા પ્રગટ મહારાજની જય બોલો જય બોલો શ્વેતાયનની જય બોલો જય બોલો સીતાયની જય બોલો અરે તમે અંતર ના પડદા ખોલો શ્વેતાયનની જય બોલો તમે અંદરના પડદા ખોલો સીતાયની જય બોલો તમે અંતર ના હો
અનાદિ કૃષ્ણના ડંકાર વાગે છે અનાદિ કૃષ્ણના ડંકા વાગે છે અનાદિ કૃષ્ણના ડંકા વાગે છે પ્રગટ પ્રભુજી જય હો પ્રભુજી પરચાય આપે છે શ્વેતાયનના ડંકાર વાગે છે પ્રગટ પ્રભુજી દર્શન આપે છે પ્રભુ ડંકા વાગે છે શ્વેતાયનના રે ડંકાર વાગે છે શ્વેતાયનના રે ડંકાર વાગે છે અનાદિ કૃષ્ણના બાલકૃષ્ણના અનાદિ કૃષ્ણના ડંકાર વાગે છે અનાદિ કૃષ્ણના ડંકાર વાગે છે બાલકૃષ્ણના ડંકાર જય હો બાલકૃષ્ણના ડંકાર વાગે છે શ્વેતાયનના રે ડંકા વાગે છે શ્વેતાયનના રે ડંકાર વાગે છે જય હો એના સૂર ગગનમાં ગાજે છે શ્વેતાયનના રે ડંકા વાગે છે એના સુર ગગનમાં ગાજે છે શ્વેતાયનના રે ડંકા વાગે છે પ્રગટ પ્રભુજી દર્શન આપે છે શ્વેતાયનના ડંકાર વાગે છે પ્રગટ પ્રભુજી દર્શન આપે છે શ્વેતાયનના ડંકા વાગે છે અરે આવે છે રે આવે છે મારો વાલો જૂનાગઢથી આવે છે ઘરે આવે છે મારો વાલો જૂનાગઢથી આવે છે જી આવે છે રે આવે છે મારો વાલો જય હો વાડીથી આવે છે જી આવે છે મારો વાલો ફૂલવાડીથી આવે છે મારો વાલો કુકાવાવ આવે છે એ મારો વાલો કુકાવાવ આવે છે અરે શરણાગતિના જય હો ગતિના હૈયાર ખાવે છે મારો વાલો પરમધામથી આવે છે એ શરણાગતિના હૈયા આવે છે મારો વાલો પરમધામથી આવે છે મારો વાલો ભક્તોને સુખ આપે છે અનાદિ કૃષ્ણના ડંકા વાગે છે એ મારો વાલો ભક્તોને સુખ આપે છે અનાદિ કૃષ્ણના ડંકાર વાગે છે જય પ્રગટ ભગવાન કી જય શ્વેતાંગ બાલકૃષ્ણ લાલ કી જય શ્વેતાંગ કે જય અનાદિનાથ કી જય શ્વેતાંગ કે બાલકૃષ્ણ નાથ કી જય શ્વેતાંગ કે જય પ્રગટ ભગવાન કી જય શ્વેતાંગ કે જય અનાદિનાથ કી જય શ્વેતાંગ કે શ્વેતાયન વૈ શ્વેતાયન શ્વેતાંગ શ્વેતાંગ જય અનાદિ શ્વેતાયન જય અનાદિ શ્વેતાંગ ભક્તિ આપે શ્વેતાયન સત્ય આપે શ્વેતાંગ ભક્તિ આપે શ્વેતાયન ભક્તિ આપે શ્વેતાંગ ભક્તિ આપે શ્વેતાયન સત્ય આપે શ્વેતાંગ શરણાગતમાં શ્વેતાયન શરણાગતમાં શ્વેતાંગ લીલા કરે શ્વેતાયન એ લીલા કરે શ્વેતાંગ દર્શન આપે શ્વેતાયન એ દર્શન આપે શ્વેતાંગ ધામ આપે શ્વેતાયન એ ધામ આપે શ્વેતાંગ નામે નામે શ્વેતાયન એ ધામે ધામે શ્વેતાંગ નામે નામે શ્વેતાયન એ નામે નામે શ્વેતાંગ ધામે ધામે શ્વેતાયન એ ધામે ધામે શ્વેતાંગ પ્રાણ પ્યારા શ્વેતાયન એ પ્રાણ પ્યારા શ્વેતાંગ અમને પ્યારા શ્વેતાયન એમને પ્યારા શ્વેતાંગ અમને પ્યારા શ્વેતાયન એમને પ્યારા શ્વેતાંગ શ્વેતાયન ભાઈ શ્વેતાયન શ્વેતાંગ પર શ્વેતાંગ બાલકૃષ્ણ શ્વેતાયન એ બાલકૃષ્ણ શ્વેતાંગ શ્વેતાયન શ્વેતાંગ શ્વેતાંગ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય. ભગવાનના સ્વરૂપનું વર્ણન, ભગવાનના પરમ ધામનું વર્ણન, ભગવાનના મુક્ત મંડળો એની શોભા, ભગવાનનો દિવ્ય આનંદ, બ્રહ્માનંદ, સેવાનંદ, પ્રેમાનંદ, આ મુક્તિનો દિવ્ય આનંદ, ભગવાનમાં એકમેકપણાનો આનંદ ભગવાન ધામમાં વરસાવી રહ્યા છે. સંકલ્પ પ્રમાણે સેવા અને સુખ ભગવાન આપી રહ્યા છે. અને આગળ પણ ભગવાન કે ધામમાં
બધા ભક્તોને સુખ આપવા છે, ભેળા રાખવા છે. 3 વખત લખ્યું. ધામમાં ગયા ભક્તો, પ્રગટને સેવીને પૂજીને પરમધામમાં પહોંચ્યા. એ ભગવાનના સુખ માણી રહ્યા છે. અને હવે અને જે પહોંચે છે એ પણ ભગવાનના સુખને પ્રાપ્ત કરશે. અને ભવિષ્યમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું ભજન કરશે તો મારે કે જરૂર મારા પરમધામમાં તમને લઈ જઈશ, બધાય મારા સુખ તમને આપીશ. એમ ભૂતકાળ, આ વર્તમાન સમય, ભવિષ્યકાળ, ભગવાન કે મારું ભજન કરશો, મારે કોઈ અરે પક્ષપાત નથી. ભગવાનના ભક્તો બધા ભગવાનની માટે સરખા છે. જ્ઞાતિ જાતિનો કોઈ ભેદ નથી. શું કહે છે ભગવાન? અમારી કૃપા બધા ઉપર સરખી છે, સમદ્રષ્ટિ છે, કૃપા સરખી છે. ભજન કરે એ ભવસાગર તરે, પ્રગટના શરણે પડે એ ભવસાગર તરે. એવો અગાધ મહિમા ભગવાને પોતાનો આપણને જણાવ્યો. એવા ભગવાન આપણને મળ્યા તો ભગવાનની કૃપા, ભગવાનનો રાજીપો કાંઈ માટે લેતો રહેવો. ભગવાનના ધામમાં શોભાનું વર્ણન લખ્યું. હંસ, કુંજ, પક્ષી, શ્વેત, પિંગળા, ગજ, મેના, ચાતક આદિ પરમધામમાં શોભા સ્વરૂપે બધા મુક્ત સ્વરૂપો વસેલા છે. ભગવાનને માટે શોભિત રૂપે વર્તે છે. મુક્તો ગવૈયાઓ વાજિંત્ર સહિત સુસ્વરે તાલ ઉપર તાલ દઈને અનાદિ કૃષ્ણ નારાયણના ગુણ કીર્તનો ગાય છે. તે વિશાળ મંડપની ઘુમટની ભૂમિકાઓની અનંત મંડળો સેવામાં હાજર રહે છે. આ શ્રી હરિવરના મંડપોમાં ધામોના તથા ઈશ્વરોના લોકપાલો, દિક્પાલો, અવતારો અને સૃષ્ટિ અનંતરોના સ્વરૂપો સ્થાપેલા છે, શોભી રહ્યા છે, શોભા વધારી રહ્યા છે. તેઓ દિવ્ય સ્વરૂપે રહ્યા છે. તેઓ તમામ પોતાના અવતરણના ચિહ્નો, આયુધો, શક્તિઓ, સામર્થ્યો, વેશ, વિભૂષણો સહિત વર્તે છે. તે મંડપમાં મુક્તો સૂર્ય, ચંદ્ર, તારા વગેરે રૂપે ચળકી રહ્યા છે. તે સભા મંડપ ઉપર વિશાળ નિજ નિવાસાલય સર્વ સામગ્રીઓ વડે ભરપૂર છે. શ્રી મહાદેવજી બોલ્યા, હે પાર્વતીજી, બ્રહ્મલોકમાં ભગવાનનો બંગલો હજારો થાંભલાઓની એક એક પંક્તિઓ, એવી 1000 પંક્તિઓમાં 10 લાખ થાંભલાઓનો મહાપ્રસાદ, મહાઘુમટ, મેરુ જેવા શિખરો વાળો શોભે છે. તેના એક જ પંક્તિમાં 7 શિખરો છે. કોઠલાઓ, શિખરો, પદ્મશિલાઓ અવકાશમાં ઘણા ઊંચા ઊંચા શોભી રહ્યા છે. દિવ્ય સોનાના 101 કળશો ઉપરા ઉપર શોભે છે. તેના પડખે ધજાદંડ અને મહાધ્વજ શોભી રહ્યા છે. તે મહાપ્રસાદના ઉપકરણો રૂપે તમામ મુક્તો વસેલા છે. જે કાંઈ શોભા છે, જે વર્ણન થાય છે, એ બધા મુક્ત પુરુષો એવા સ્વરૂપ ધારણ કરી ભગવાનનો રાજીપો લેવા માટે એવા સ્વરૂપે બધા મુક્તો થયા છે. ભગવાન જ્યારે ફરવા નીકળે કે મારે કે મુક્તો બધા બાગ બગીચો થઈ જાય,
બગીચામાં ફળ ફૂલના ઝાડ થઈ જાય. ભગવાન જાણતા હોય કે મારી સેવા માટે આ ભક્તો આવું સ્વરૂપ એને ધારણ કર્યું છે. ભગવાન એના ફૂલ પુષ્પ લીએ, સુગંધ લીએ, ફળ લીએ, ફળ જમે. કેમ? એવા મનોરથથી, એવા સંકલ્પથી એ બધા મુક્તો એવા રૂપ થઈ રહ્યા હોય કે બધાની સેવા સ્વીકારે. સંકલ્પો પ્રમાણે, ભાવના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે બધાને ભગવાન લાડ લડાવે. એ સભા મંડપમાં બિરાજમાન થાય ત્યારે મંડળોના મંડળો છેડો ન જડે હો. પરમધામમાં ભગતને લઈ ગયા. વિચાર કરતા જગ્યા ગોતતા હતા ક્યાં બેવું. કચ્છના ભગત હતા, અંજારના ભગત. કૃપા વરસાવી મહારાજ. શરૂઆતમાં મુલાકાત થઈ, સત્સંગ હતો, આખું દુબઈ મંડળ હતું, શારજા મંડળ હતું. ભગતને ઘરે ગયા. નાનજી ભગતનું નામ, નાનજી ભગત. મને કે ભગત હું હનુમાનજીનો ભગત છું, મને હનુમાન ચાલીસા ક્યાંકથી મેળવી દો. એટલે અમે રમૂજ કરી. મેં કીધું ભગત એથી એક મોટો મંત્ર છે, તમે કહો તો એ મળી જશે, ઓલો મંત્ર ગોતવો પડશે. હનુમાન ચાલીસા તો દુબઈમાં ગોતવી પડે ને, એ કાંઈ ચોપડી મળતી ન હોય ક્યાંય. એટલે ભગત કે હું પછી લઈશ, પહેલાં મને હનુમાન ચાલીસા મેળવી દઉં. હનુમાન ઉપર મને બહુ ભાવ છે પહેલેથી જ, નાનો હતો ને ત્યાર. એમ કરતાં કરતાં આગળ વધી હનુમાન ચાલીસા અપાવી. એક ભગત પાઠ કરો અને હનુમાનજીને પ્રાર્થના કરજો કે મોટો મંત્ર મને મળી જાય. આગળ વધતા વધતા સત્સંગમાં એટલે બધા લીન થતા ગયા, સભામાં બધા આવતા ગયા, પ્રસાદ લેતા ગયા, બધા ભક્તોને ભેટતા ગયા. ભગવાનનો કૃપા પાત્ર થઈ ગયા. એમાં બ્રહ્મ મુક્તો બધા ભેગા હતા, મીંડા જમાડવા. એટલે ભગત ઘડી વિચાર પડી ગયા, એઠું ખવડાવી દીધું કે આ તો મહાપ્રસાદ છે, આ પ્રસાદ ખાઈને એને ભગવાન ધામમાં તેડવા. ભક્તો એકબીજા કોળીએ જમાડતા. ભગત જોઈ રહ્યા કે આ શું બધું, આવું બધું નવીન લાગે ને, બધું પરમધામની રીત આખી નોખી, નવું લાગે બધું. રંગમાં રંગાતા ગયા. મહારાજની પૂજા સ્વીકાર કર્યો. મહારાજનો મોટો મંત્ર ભગત હવે દિયો, મોટો મંત્ર આપ્યો, શરણાગતિ મંત્ર આપ્યો. ભગવાનની સેવા પૂજા કરવા માંડ્યા. કૃપા તો એટલી બધી કરી મહારાજે. એક દિવસ ભગત ભગવાનની યાદ કરતા કરતા ઉતા હતા. મહારાજ આવ્યા દર્શન દેવા માટે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન દર્શન દેવા માટે આવ્યા. નાનજીભાઈ આયરને શું કહે છે, મહારાજ ભગત હાલો અમારી ભેગા અમારું ધામ જોવા, અમારું પરમધામ જોવા આવો. આપણે કેમ અમે તો દઈને સગાવાલાને કંઈક ચા પાણી પીવા આવજો, ભગત ઘરે આવજો. કૃપા કરી મહારાજ. મહારાજ કે હાલો મને લઈ જાઓ મહારાજ ધામમાં ચડી ગયા, પરમધામમાં. એવા દર્શન, આ દર્શન વાત કરીએ ઘણા ભક્તોને દર્શન આપ્યા છે. માલદેવભાઈ પોરબંદરના મેયર, એને આવા દર્શન મહારાજ આપ્યા, ધામમાં ચડી ગયા. આ જ રીતે આમ જુએ ને એટલા બધા ભક્તો, ચારે કોર છેડો જડે નહીં કે ક્યાં સુધી છે. જેટલી એની નજર પહોંચે અહીંયા સુધી દેખાય, ક્યાં છેડો જડે નહીં. વિચારમાં પડી ગયા આમાં ક્યાંય જગ્યા નથી, ક્યાં બેવું. વિચાર કરો. એ બે ભક્તો વિચાર કરે કે મહારાજ આમાં ક્યાં બેવું. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન ખંભે હાથ મૂકી, ભગત અહીંયા બેવો. ભગવાનને પોતાના ચરણ કમલ પાસે બેસાડ્યા. ચરણ કમલ પાસે બેસાડ્યા, માથે હાથ રાખ્યો. મહારાજ અહીંયા બેસો ભગત, કે જગ્યા તો બીજી કંઈ છે નહીં. એ કે એ ભક્તો જો ભેગા થઈ જાય ને, કે રામજી ભગત હતા, રતિલાલ ભગત હતા, ગોવિંદ મહારાજ હતા, આપણા આચાર્ય મહારાજ હતા, કે ઓળખી જ આવે ને કે આટલા આટલા ભક્તો અહીંયા હતા. બોલો, એટલા બધા સાક્ષાત દર્શન નજીક નહોતા ને, નજીક દેખાય ને બધાને, એવા દર્શન થયા. પોરબંદરના મેર ભગતને એવા દર્શન થયા. આવશે તો એની પાસે કેવડાવશું, આપણે બોલાવશું એની પાસે. આ ભગવત કૃપા થઈ, ધામના દર્શન કરાવ્યા મહારાજ. તો એ ધામમાં આ ભગત સવારે ઉઠ્યા નહીં, નકર બધાની પહેલાં એનો ચૂલો ચાલુ થાય, એની સગડી પહેલાં ચાલુ થાય. એ કે આજ આને થઈ શું ગયું કે આટલા વાગ્યા એને કામે જવાનું નથી. સમાધિમાં યોગ સમાધિમાં વિયા ગયા હતા. ઓલા એમ હલબલાને જગાડ્યા કે આ શું થઈ ગયું તને, હમણાં 2 દિવસે અમે જોઈ છીએ તારું કાંઈ બધું ફરી ગયું છે. એ ફરી જ જાય ને, મહામંત્ર લીધો, બધું ફરી ગયું. આ લોકના વ્યવહારે ફરી ગયા, ભગવાન મળી ગયા, પરમધામના દર્શન થઈ ગયા. વિચાર તો કરો કેટલી બધી કૃપા વરસાવી છે મારે. એટલે કૃપા વરસાવે જ છે, અત્યારે ચાલુ જ છે. વર્તમાન સમયમાં ભગવાનની કૃપા ચાલુ જ છે. હમણાં જ મહારાજ કચ્છના રાપરના બેન છે, મારે ધામમાં લઈ ગયા.
2 મહિના થયા, નવા ભક્તો થયા. પરમધામમાં ભગવાન તેડી ગયા, તેડી તો ગયા, હાથ પકડીને પોતાની પાસે બેર્યા. વચન આપ્યું ભગવાને કે તમારા થકી અનેક જીવાત્માનું કલ્યાણ કરવાનું છે, એટલે તમે અમે અમારા ધામ દેખાડો, તમને લેવા. આ જે વર્ણન કરજો નીચે જઈને કે જવું છે ને, તો કે હા મહારાજ, મારા દીકરો દીકરી નીચે જઈ, તો કે જાઓ. એને અત્યારે રંગ લાગ્યો છે. ખાલી મોબાઈલથી ખાલી વાત કરો ને, તમારો વારો જ ન હોય કહેવાનો, હા કહેવાનો વારો ન હોય. એટલા પરચા એટલી સ્પીડથી બોલે ને, એટલી સ્પીડ રંગ લાગ્યો, રંગ રંગ રંગાઈ ગયા. શ્વેતાયન રંગમાં રંગાઈ ગયા. સાચી સમજણ થઈ ગઈ, સાચા ભગવાન મળી ગયા, સાચી ભક્તિ મળી ગઈ. અત્યાર સુધી આટા ફેરા મારતા હતા, પણ અત્યારે થડ હાથમાં આવી ગયું, મૂળ હાથમાં આવી ગયું. પ્રગટ ભગવાનનું અત્યારે ભજન કરે છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કંભરા ગોપાળ બાળની, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. રાજાધિરાજ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની, પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મધામ ધારણમ નિજીય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાનિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાનિ તર્જનમ. નારાયણ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પૂજ્ય શ્રી વક્તાશ્રીએ લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં આપણને કુમકુમ વાપી ધામ ક્ષેત્રનું, જે કુમકુમ વાપી જળવાળી વાવનું કથાનું રસપાન કરાવ્યું. એ જ કુમકુમ વાવ જ્યાં મહારાજ પ્રગટ થયા, આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. આ કુમકુમ વાપીની અંદર એમનું પ્રાગટ્ય, જે જન્મસ્થાન છે તેની આજુબાજુમાં જ એ કુમકુમ વાવ છે. એમનો નકશો પણ આપણા બ્રહ્મ પેલેસના માજી પ્રમુખ શ્રી રાઘવજી બાપા, એમની પાસે મહારાજે એ નકશો પણ લખીને બનાવીને આપેલો છે. એ કથા આપણને વક્તાશ્રી અત્યારે સંભળાવી. ખરેખર આ ઉચ્ચ કોટીનો ભાગ્ય છે આપણા કે આપણે આ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા. અને આવો જે બ્રહ્મ પેલેસ ધામ, વિચાર કરો ભક્તો કે 16 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર કાંઈ જ નહોતું, ખેતર હતું. એક મહારાજે એક 5 લીટીનો એક લેટર લખી આપ્યો. એ લેટર ઉપર આજે અહીંયા આવું મોટું ધામ છે. ભક્તો આનંદ કિલોલ કરે છે, મોજ મજા કરે છે અને મહારાજને રાજી કરે છે. ભગવાનનો પ્રત્યક્ષ, ભગવાનનો પ્રતાપ તો એ જ છે કે ભગતે કીધું કે મહારાજ હાજર જ છે, શાસ્ત્ર રૂપે છે, મંદિર રૂપે છે, મૂર્તિ રૂપે છે, ખરેખર હાજર બિરાજમાન જ છે. અમે વર્ષોથી આ જોતા આવી છીએ કે જ્યારે દુબઈ હતા, આ મંડળના ભક્તો દુબઈ હતા ત્યારે એ ભક્તોની ઉંમર જોઈએ તો આપણે કહીને કે રમવા ખેલવા કૂદવાની 20-20 વર્ષની ઉંમર ભક્તોની હતી, 19-19 વર્ષની ભક્તોની ઉંમર હતી. પણ શુક્રવારની છુટ્ટી હોય અને ગુરુવારે સાંજ થાય એટલે દરેક એક જગ્યાએ કાયમ નક્કી થઈ ગયું હોય દર શુક્રવારે કે આવતા શુક્રવારે આ જગ્યા ઉપર સભા છે, આવતા શુક્રવારે આ જગ્યા ઉપર સભા છે. સાંજના એક જોડી કપડાં સાથે પૂજા લઈ અને જે જગ્યા નક્કી થઈ હોય, જે કેમ્પ નક્કી થયો હોય ત્યાં એ 20-20 વર્ષના, 19-19 વર્ષના ભક્તો
ત્યાં જઈ અને રાત દિવસ આખી રાત, ગુરુવારની આખી રાત અને શુક્રવારનો આખો દિવસ કન્ટિન્યુઅસ કથા વાર્તા અને કથા વાર્તા. ભગતે હમણાં કીધું કે મહારાજ દુબઈ દર્શન દેવા આવતા, એ 100% સત્ય ઘટના છે. મેં પણ અનુભવ કરેલો છે, હું પણ દુબઈ હતો. મહારાજે તો ત્યાં સુધી કીધું કે જ્યાં જ્યાં મારા ભક્તો વસે છે ને ત્યાં દરેક જગ્યાએ હું દર્શન દેવા જાઉં છું. જ્યાં જ્યાં લાલજીની મૂર્તિ પૂજાય છે ત્યાં પણ હું દર્શન દેવા જાઉં છું. આજે આટલી નાની ઉંમરમાં આ ભક્તોને ભગવાનનો રંગ લાગ્યો અને એટલી બધી સેવા કરી, અને ભક્તોએ એટલી બધી સેવા કરી કે પરમધામ ફૂલવાડી મંદિર બંધાવી દીધું. કેટલો પ્રતાપ મહારાજનો રાજીપો. ત્યાર પછી 16 વર્ષ પહેલાં અહીંયા ભૂમિપૂજન થયું, અને આજે આ બ્રહ્મ પેલેસ આપણી સામે 9 શિખરનો આવો જબરજસ્ત મંદિર, ત્યાં ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે. ભક્તો ટીપે ટીપે સરોવર ભરાય અને કાકડે કાકડે પહાડ બંધાય. આજે આપણે આ ગુંદાવાળી વાડી લીધેલી છે, તેમાં ભૂમિદાન એટલે કે મોટામાં મોટું દાન હોય તો એ મંદિરની અંદર ભૂમિદાન કહેવાય. કારણ કે ભૂમિ હોય તો ત્યાં બ્રહ્મમહેલ બંધાય, મંદિરોનું આયોજન થાય, અને આવા મોટા 9 શિખરના મંદિરો થાય. ત્યાં ભક્તો આનંદ કિલોલ કરે, મહારાજનું ભજન થાય, અખંડ ભજન થાય, અને ભગવાનના ધામને પમાય. ખરેખર દાખલો છે આ બ્રહ્મ પેલેસનો ભગત. જ્યારે આ બ્રહ્મ પેલેસ મંદિરના શિલા સ્થાપન વખતે એક બાપા હતા. ઉંમર તો હતી જ બાપાની, પણ હાજા હતા ને માંદાય નહોતા એમ. પણ ઘણો ટાઈમથી આ પ્રોગ્રામ આપણો ચાલતો હતો કે હમણાં મુહૂર્ત આવશે બ્રહ્મ પેલેસનું, હમણાં મુહૂર્ત આવશે શિલા સ્થાપનનું. ભૂમિપૂજન તો થઈ ગયું હતું, પણ એ બાપાને એવો સંકલ્પ હતો કે મારે બ્રહ્મ પેલેસે શિલા સ્થાપનના દર્શન કરવા જવું છે. ક્યારે મુહૂર્ત થશે? બાપા રાજકોટ રહેતા હતા. નક્કી થયું બ્રહ્મ પેલેસનો તારીખવાર નક્કી થયું શિલા સ્થાપનનું. બાપા બસમાં આવી શકે એમ નહોતા, પણ એનો સંકલ્પ હતો કે મારે ત્યાં બ્રહ્મ પેલેસે દર્શન કરવા જવું છે. લાંબા ટાઈમથી એમની એ જ ઈચ્છા હતી. ભગતે એમના ભાઈની ગાડીમાં 4 વ્હીલરમાં અહીંયા દર્શન કરવા આવ્યા, અને આ જ ગેટની અંદર ગાડી ઊભી રાખી, અને ત્યાંથી બાપા ચાલી અને ફરતા રાઉન્ડ માર્યો જ્યાં જ્યાં શિલા સ્થાપનનું મુહૂર્ત થઈ રહ્યું હતું. દરેક શિખરની જગ્યાએ જ્યાં જ્યાં શિલા સ્થાપનનું મુહૂર્ત થતું જગ્યાએ બાપાએ જઈને દર્શન કર્યા અને પોતે તૃપ્ત થઈ ગયા. જૂની ઓફિસની બાજુમાં ત્યાં ખાટલો પડ્યો તો ત્યાં રાઉન્ડ મારી દર્શન કરીને આવ્યા અને બેઠા, ત્યાંથી ધામમાં વહી ગયા. વિચાર કરો, આ પ્રત્યક્ષ દાખલો છે. આ બ્રહ્મ પેલેસની અંદર ભગવાન દરેક ભક્તોના મનોરથ પૂરા કરે છે. એ બાપા હતા ચાવડાના, હંસરાજ બાપા નામ હતું એનું. તો ભક્તો આવી આ દિવ્ય ભૂમિ છે, અને એવી જ આ દિવ્ય ભૂમિ ગુંદાવાડી, એનું આજે બ્રહ્મ પેલેસને વિશે મોટી જગ્યા આપણે લીધેલી છે. એમાં જે કોઈ ભક્તોને દાન કરવું હોય તેમણે એક વારના 1000 રૂપિયા રાખેલા છે. અને આ દાન તે ભૂમિદાન મહાદાન કહેવાય. કારણ કે આવી ભૂમિની અંદર આવા મોટા મહાવિશાળ મંદિરો બંધાય, અને ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણગાન ગવાય. એથી વિશેષ શું હોય? ભગવાનજી ભગત અમને કહેતા ઘણી વખત દુબઈ દાસાલેન્ડમાં કે ભાગવતની અંદર 5મ સ્કંદ ને 10મ સ્કંદમાં ભગવાન અને ગોપીઓના લીલા ચરિત્રો જ લખાણા છે. અને એ લીલા ચરિત્રો સાંભળી, ભાગવત સપ્તાહ પારાયણ સાંભળીને જીવાત્માનો મોક્ષ થાય છે. એવી જ રીતે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ પૃથ્વી માથે પધાર્યા, અને એમના જ આપણે દાખલા જોઈએ છીએ. પૂર્વે જે જે અવતારો થઈ ગયા, જે જે ભગવાન પ્રગટ થયા, એના આપણે દાખલા દ્રષ્ટાંત રૂપે આપી છે. પણ આપણા મંડળની અંદર આવા જ મહાન ભક્તો, જેમ ભગતે કીધું કે મહારાજ કે હું ધામમાંથી ભેગા લેવો છું. ખરેખર આપણા
પરમધામ ફૂલવાડી મંદિરના જે પ્રમુખ હતા ને, એ મને સાંભળે છે કે મારી નજરની સામે 25 પૈસામાં એક દાંતેડાની ધાર કાઢીને આપતા, જેને આપણે ખેડૂત લોકો કે દાંતેડું કાકરવાનું. મહારાજે એમને પ્રમુખ બનાવેલા. અને એ જ્યારે ફૂલવાડી પરમધામનું કામ ચાલતું હતું ત્યાં સુધી વેલ્ડિંગ કરવાનું હોય, પાનું કાઢવાનું હોય, છીણી હોય, હથોડો હોય, કોઈ પણ હથિયાર હોય, એ ઠેઠ સુધી એને ફ્રીમાં એ કામ કરી આપ્યું, કારણ કે પોતે લુવારી કામ કરતા હતા. કોઈ દિવસ એક પૈસો ન લીધો એ પ્રમુખ. જુઓ, આપણે ઘણી વખત દ્રષ્ટાંતો આપે શાસ્ત્રકારો, કથાકારો, કે ભગવાનને અર્થે શું શું થાય ને શું શું ન થાય. તો આપણા મંડળના ભક્તોએ એવું વર્તી બતાવ્યું. એ કરશન બાપા પ્રમુખ ધામમાં ગયા તે પહેલાં જે કાંઈ પોતાની સ્થાવર મિલકમ જંગમ હતી એ બધી પરમધામ ફૂલવાડીને કૃષ્ણાર્પણ કરી અને પછી ધામમાં ગયા. આવા ભક્તો આપણા મંડળની અંદર ભગવાન ભેગા ધામમાંથી જ લઈ આવેલા છે. તો આ ભૂમિદાનની અંદર જે ભક્તોને નાનામાં નાનું પણ દાન કરવું તો એક વારનું દાન કરી શકે છે, જેથી કરીને દરેક ભક્તો આ સેવાથી વંચિત ન રહી જાય. અને સેવાનો પ્રવાહ તો ચાલુ જ છે. ભક્તો એક છંદ બોલો તો પછી આપણે સેવાની જાહેરાત કરી. રાખજો રે નિજ દાસને પદ રાખજો. 2101 રૂપિયા કનુ ભગત દેવાણી સણોસરા વાળા સુરત તરફથી રોકડા આપવામાં આવે છે ભૂમિદાન પેટે. ત્યાર પછી 5101 રૂપિયા હર્ષદકુમાર જયંતિભાઈ ભુવા હસ્તક કથા વક્તાશ્રીના હસ્તક પૂજ્ય શ્રી શાંતિ ભગત તરફના હસ્તે રોકડા આપવામાં આવે છે. ભક્તો, ભૂમિદાન જેવું કોઈ ઉત્તમ દાન નથી કે જ્યાં મંદિરો બંધાય અને પ્રત્યક્ષ ભગવાન એ મંદિરની અંદર બિરાજમાન થાય. ભગતે હમણાં વર્ણન કર્યું કે હજારો થાંભલાની પંક્તિ છે ધામની અંદર, સોનાના શિખરો છે. આ બધું મહારાજે વર્ણન કરેલું છે. એવું જ આ સુવર્ણ શિખરવાળું આ બ્રહ્મ પેલેસ ધામનું મંદિર છે. એ મહારાજના ઉપદેશ પ્રમાણે આપણા માટે જ મહારાજે બંધાવેલું છે. ભક્તો, એક બહુ મોટી સેવા આવેલી છે, બહુ મોટી સેવા છે. ઘડીક વગાડો તો પછી જાહેરાત કરી આપણે. દર્શન દેતા ભાવે જોતા ચિતડા ચોરત ચટકાળા કલમ ધરતા શાસ્ત્રો રચતા જ્ઞાન ના તોડતા તારા. હે ઉપદેશ આપી બંધન કાપી મોપ માળતા મરમાળા. હે દાસ પ્રવીણ કહે સુખકારી પ્રભુ શ્વેતાયન હરી છોગાવડા રે જીરે શ્વેતાયન હરી છોગાવડા. હે સતાયનની ભક્તિ જેવી બીજી કોઈ ભક્તિ ના. આ લાલજીની
એની સેવા જેવી બીજી કોઈ સેવા જ નહીં. એ કુકાવાવ તીર્થ જેવું બીજું કોઈ તીર્થ નહીં. ફૂલવાડી ધામ જેવું બીજું કોઈ ધામ. આ શરણાગતિ મંડળ જેવું બીજું કોઈ મંડળ નહીં. શરણાગતિ મંડળ જેવું બીજું કોઈ મંડળ નહીં. આટલે નો મેળ પડે જી. આટલી મોટી સેવા તમે એક છંદમાં જ પૂરું કરી દો થોડું હાલે કઈ વખત. હાલો ભગત સલટી આ તો વગાડજો. આ ગુંદાવાળી વાળીનો મહિમા એટલો છે ને. જગમાં જેની જોડ જડે ના. જગમાં જેની જોડ જડે ને ઊભું થવું જોઈએ. જગમાં જેની જોડ જડે નહીં. કુમ કુમ વાપી તીર્થ મહાન. તોમ સૃષિનો આશ્રમ છે જાય સ્વપટ સરોવર તીરે ધામ. હે લક્ષ્મી નારાયણ દર્શન દીધા. હે લક્ષ્મી નારાયણ દર્શન દીધા. ખટવંગ રાજાએનું નામ. હે લક્ષ્મીજીએ મુખડું ધોયું. ઘુમ ઘુમ નીરે જલગતી વાવ. હે અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ. હે અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ. કુમ કુમ વાપી પરમ ધામ. હે પરમ ધામ તે પ્રગટ પધાર્યા. કૃષ્ણ વલ્લભાચાર્ય તે ધામ. હે કંબળા ગોપાલ દેવને દ્વાર. હે કંબળા ગોપાલ દેવને દ્વાર. આનંદ ઉત્સવ થઈ જયકાર થાય. જય હો જય હો. દેવતા ચડથી ઋષિઓ આવ્યા. છોડી જપત યોગ ને ધ્યાન. અનાદિ કૃષ્ણનો મહિમા મોટો. હે અનાદિ કૃષ્ણનો મહિમા મોટો. જગમાં જય જયકાર થાય. સર્વે તીર્થો કમવ વસિયા. જગત ફૂલો લેવા લાભ. હે પરમ પાર છે મહિમા જેનો. હે પરમ પાર છે મહિમા જેનો. કામ પેલે પ્રગટનું ધામ. હે દર્શન દેવા પ્રગટ બિરાજે. અનાદિ કૃષ્ણ શ્રી ભગવાન. કહે દાસ શાંતિ જે શરણાગતિ લે છે. કહે દાસ શાંતિ જે શરણાગતિ લે છે. નયન દે છે પરમ ધામ. જગમાં જેની જોડ જડે નહીં. કુમ કુમ વાપી તીર્થ મહાન. કુમ કુમ વાપી તીર્થ મહાન. ભક્તો આજે ગુંદાવાળી વાળી છે ને ત્યાં બાલકૃષ્ણ પ્રભુએ માતા શ્રી કંબરા માતાજીને ત્યાં દર્શન આપ્યા. એવી આ રમણીય ભૂમિ છે જ્યાં ભગવાન હૈરા ફૈરા અને ત્યાં કુમકુમના પગલા પડ્યા. આજે 5,500 વર્ષ થયા કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. ત્યાં જઈને આપણે રમણ રેતીમાં આરોટવા જઈએ છીએ. 5,500 વર્ષ થયા. આજની તારીખમાં આયાકણે હજી 115 વર્ષ પહેલા પ્રગટ ભગવાન થયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ ભૂમિની અંદર વિચરણ કર્યું અને માતાજીને બાલકૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. એવી આ ગુંદાવાળી વાડી આપણી આ પવિત્ર ભૂમિ અને એની અંદર આ બ્રહ્મ પેલેસ પરમ ધામ અને એ ગુંદાવાળી વાડીની ભૂમિદાનની સેવા લેખે ફૂલવાડી પરમધામ ફૂલવાડી પરમધામ ફૂલવાડી મંદિર તરફથી આ મહારાજની 115મી જન્મ જયંતિ પ્રગટ થયા એને 115મું વર્ષ ચાલુ થયું છે. 114 વર્ષ પૂરા થયા.
એ નિમિત્તે પરમધામ ફૂલવાડી મંદિર તરફથી 1,15,000 રૂપિયા ભૂમિદાનમાં ફૂલવાડી પરમધામ મંદિર તરફથી આપે છે. બોલો નારી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. સમે બેઠા છે મહારાજ જો શ્વેતાયન હરિવ્યા સમે બેઠા છે મહારાજ જો શ્વેતાયન હરિવ્યા માયાવો માયાવો શ્વેતાયન ના ચરણે નમજો શ્વેતાયન ના શરણે નમજો કરું તો શ્વેતાયન ને પ્રણામ ભજો તો શ્વેતાયન હરિવ્યા કરું તો શ્વેતાયન ને પ્રણામ ભજો શ્વેતાયન હરિવ્યા ભક્તો ફૂલવાડી માયાવો ફૂલવાડી માયાવો ફૂલવાડી ધામ જરૂર રૂપાડો ફૂલવાડી ધામ જરૂર રૂપાડો મારા અનાદ શ્રી કૃષ્ણ ને માલો મારા અનાદ શ્રી કૃષ્ણ ને માલો ચાલો જઈએ ફૂલવાડી રે ધામ ભજો તો શ્વેતાયન હરિવ્યા જઈએ ફૂલવાડી ધામ ભજો શ્વેતાયન હરિવ્યા. જય હો જય હો ભગત. એક પાછી સેવા આવેલ છે. આ બાલકૃષ્ણ પ્રભુ જ્યાં હૈરા ફૈરા અને કુમકુમના પગલા પડ્યા અને માતાજીને દર્શન આપ્યા ને એવી આ પવિત્ર ભૂમિ છે. અને એમાં આ બ્રહ્મ પેલેસ મંદિર. ભક્તો મેં તમને સવારે જ કીધું હતું કે આ બ્રહ્મ પેલેસ ની અંદર ટ્રકો મોઢે રૂપિયા આવે. જય હો જય હો. જેટલી વાર જાહેરાત કરી થાકી જાય પણ રૂપિયા આવવાના બંધ નથી થતા. બોલો એમ નો થાય ને વગર વગાડો વગાડો. તમે જે શ્વેતાયન તમે જે શ્વેતાયન ગુંદાવાડીમાં કમર માતાને દર્શન આપ્યા છે. તમે જે શ્વેતાયન કુમકુમ વાપીમાં બન પેલેસ બનાવો છો. તમે જે શ્વેતાયન ભક્તોને અઢળ નાદ લડાવો છો. તમે જે શ્વેતાયન શરણાગતિને અઢળક સુખડા આપો સર તમે અઢળક સુખડા આપો છો. 25,000 રૂપિયા. સાંભળો ભક્તો સાંભળો. 25,000 રૂપિયા વિરલ ગિરીશભાઈ પાદરિયા અમદાવાદ. અંકે રૂપિયા 25,000 રૂપિયા બાલકૃષ્ણ પ્રભુની આ ગુંદાવારી વાડીમાં ભૂમિદાન પેટે રોકડા આપે છે. વગાડો ભક્તો વગાડો. કુમકુમ વાપી માયા પ્રગટિયા કુમકુમ વાપી માયા પ્રગટિયા પરસાદી દાય પરમ પાર એવી શોભા મધ્ય પ્રભુ આપ બિરાજતા ભક્ત દર્શન આપતા. અરે એવા ફૂલવાડી મારા સરસાવી ભક્તો નિહારે રમતા. એવા શરણાગતિના સ્વામી સો તમે શ્વેતાયન અવતારી હરિ રજિર શ્વેતાયન અવતારી હરિ. જે કોઈ ભક્તોને ભૂમિદાન મહાદાનની અંદર સેવા લખાવી તો સેવા લખવાનું ચાલુ છે. કથાનો સમય પૂરો થઈ રહ્યો છે તો દરેક પધારેલા ગામથી આજુબાજુના ગામથી પધારેલા મહેમાનો કથા સાંભળવા માટે
જે કોઈ ભક્તો અહીંયા પધારેલા હોય બ્રહ્મ પેલેસની અંદર તેમણે સાંજે પ્રસાદ લઈને પછી જવાનું છે. પ્રસાદ લીધા વગર કોઈ ભક્તો જાય નહીં. જે ભક્તો અહીં રહે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ બહારથી પધારેલા ભક્તોએ પ્રસાદ લઈને જવું. ત્યાર પછી હવે આપણે સ્વયંસેવકોને વિનંતી કરીએ કે યજમાન શ્રી આરતી કરવા માટે પધારે તો સ્વયંસેવકોને વિનંતી આરતીની તૈયારી કરો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય અંતર જમી પ્રભુ જય અંતર જમી સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો જો તમે બહુ નામી પ્રભુ જય અંતર જમી જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ તણાધમી પ્રભુ ધામ તણાધમી રમારધિકા સ્વામી રમારધિકા સ્વામી ભક્ત સમોગામી પ્રભુ જય અંતર જામી સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક ઉધાર્યા અગણિત લોક ઉધાર્યા આપી ચરણ સેવા પ્રભુ જય અંતર જામી નારાયણ હરિ કૃષ્ણ અનાદિ વલ્લભ છો સ્વામી પ્રભુ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી પ્રભુ જય અંતર જામી દર્શન દેન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉતાર્યો સુખ જો પાર ઉતાર્યો નમય અવતારીને પ્રભુ જય અંતર જામી જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો મારી પ્રભુ જય અંતર જામી પ્રભુ જય હરિવર સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભક્તો નિજ મંદિરમાં આરતીના દર્શન લાભ માટે જઈ શકો છો. અહીંયા કંઈ આપણો આ કાર્યક્રમ પૂરો થાય છે. તેમજ સાંજે રાત્રની સભામાં બીજો કોઈ કાર્યક્રમ નથી, પણ ભજન અને કીર્તન પ્રેમી ભક્તોને ખાસ વિનંતી સ્ટેજ ઉપર પધારી અને ભજન કીર્તન કરવા
વિનંતી કરવામાં આવે છે. તો ભજન કીર્તનના પ્રેમી ભક્તોએ સ્ટેજ ઉપર આવી અને ભજન કીર્તન કરવા. આજે નથી.